ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે હીટના ટોપિક તરફ આગળ વધશું. હીટનો જે ટોપિક છે એની અંદર ઘણી બધી આપણે ડેફિનેશન જોવાની છે. ચેપ્ટર નંબર 11 એન્ડ દેટ ઇઝ કોલ્ડ હીટ. What is the concept of heat? That is very simple. Concept of heat, it means that is one body transfer to the heat another body and increase the temperature. કોઈ પણ બોડી હોય ને, આપણે થોડું બોલવામાં ભૂલ કરી. કોઈ પણ બોડી હોય એ હીટ ટ્રાન્સફર નથી કરતું, બટ ઇટ ઇઝ અ ટ્રાન્સફર ઓફ હીટ એનર્જી. જેમ કે હું તમને એમ કહું કે આપણે વોટરને ગરમ કરીએ છીએ. ધીસ ઇઝ ધ પાર્ટિકલ ઓફ વોટર. ઓકે, એટલે આપણે કોઈ ગેસ ઉપર એને ચડાવીએ અથવા તો કોઈ આપણે એને જ્યોતથી આગળ બુઝાવીએ. તો હવે અહીંયા આપણે શું થાય છે કે દેટ ઇઝ એનર્જી, હીટ એનર્જી ઇઝ ટ્રાન્સફર ટુ ધ વોટર. બરાબર. આની અંદર એક કામ કરી, ચલો આ રીતે વોટરને દેખાડી દઈએ. દેટ ઇઝ વોટર. ઓકે, એટલે વોટર શું કરે છે, આ હીટ મેળવીને પછી ધીમે ધીમે પોતાનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરે છે. તો એ જે અહીંથી હીટ એનર્જી ટ્રાન્સફર થાય છે એને અનુરૂપ, એને કરસ્પોન્ડન્સ ઘણી બધી આપણને ડેફિનેશન આપી છે. એમાં પહેલી ડેફિનેશન છે ધેટ ઇઝ કેલરી. હું અહીંયા ડેફિનેશન વાંચીશ, કારણ કે મેં તમને ડેફિનેશન મોકલેલી છે, એ આપણે બધી વસ્તુ લખશું નહીં. કેલરી, ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ ટેમ્પરેચર ઓફ 1 ગ્રામ વોટર બાય 1 ડિગ્રી સેલ્સિયસ એન્ડ 1 કેલ્વિન. એટલે મારે આ જે ટેમ્પરેચર છે, બરાબર ને, માસ ઇઝ ગિવન 1 ગ્રામ, અને મારે જે ટેમ્પરેચર ડિફરન્સ કરવો છે દેટ ઇઝ અ 1 ડિગ્રી સેલ્સિયસ ઓર 1 કેલ્વિન. ઓકે, તો મારે એટલું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવું છે તો આપણે એને ગરમ કરવું પડે. એટલે કે મારે શું કરવું પડે, એને હીટ એનર્જી આપવી પડે. અને આ જે હીટ એનર્જી આપું છું દેટ ઇઝ કોલ્ડ કેલરી. કેલરી, ધ યુનિટ ઓફ હીટ એનર્જી, energy is joule or calories. Okay, or the calories. એટલે કે આપણે એને જૂલમાં પણ ડિફાઇન કરી શકીએ અને આપણે એને કેલરીમાં પણ ડિફાઇન કરી શકીએ. ઓકે, યસ. પછી આપણને એના પછી કીધું છે ઇન્ટરનેશનલ કેલરીઝ. આ ઇન્ટરનેશનલ કેલરીઝ વેરી સિમ્પલ. માસ તો આપણે 1 ગ્રામ જ લેવું છે, પણ આનું ટેમ્પરેચર આપણે 14.5 ડિગ્રી સેલ્સિયસ ટુ 15.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઇન્ક્રીઝ કરવું હોય તો વી હેવ ટુ ગીવ સમ હીટ એનર્જી ટુ ધ વોટર, એન્ડ ધીસ હીટ એનર્જી ઇઝ કોલ્ડ ઇન્ટરનેશનલ કેલરીઝ. ઓકે, તો બંને ડેફિનેશન તો એક જ છે. આપણને એક જ વસ્તુ કહે છે કે કોઈ પણ ટેમ્પરેચરમાં આપણે ઇન્ક્રીઝ કરવું હોય તો એની માટે આપણે એની હીટ એનર્જી આપવી જોઈએ, અને ધ માસ ઇઝ યુનિટ માસ. ઓકે, 1 ગ્રામ ઇઝ યુનિટ માસ. દેટ ઇઝ ધ રાઇઝ ટુ ધ ટેમ્પરેચર એન્ડ gives a heat energy. So this is called international calorie. Now kilocalorie, very simple. Kilocalorie, that is 1 kilocalorie, it is 1000 calorie. If we multiply calorie with the 1000, this is called kilocalorie. It is very simple. જો આપણે કેલરીને આપણે 1000 વડે મલ્ટીપ્લાય કરીએ, this gives us kilocalorie. That is very simple. એટલે એવું કહે છે કે આપણે ટેમ્પરેચર શું કરવું છે, ઇન્ક્રીઝ કરવું છે 14.5 ટુ 15.5. તો એની માટે આપણે kilocalorie defined as the amount of heat required to the rise
the temperature of 1 kilogram water. Yes, here the mass is 1 kilogram. અહીંયા શું હતું 1 ગ્રામ. એના ટેમ્પરેચરમાં આપણે ઇન્ક્રીઝ કરવો હોય તો વી હેવ ટુ ગીવ સમ એક્સ્ટ્રા એનર્જી, give the some more energy to increase the temperature. So this is called kilocalorie, and otherwise 1 kilocalorie is 1000 calorie. Okay, now British thermal unit, it is the amount of heat required to the rise the temperature 1 pound water by the 1 Fahrenheit. એટલે આપણને અહીંયા આટલી વસ્તુ કીધી છે કે 1 પાઉન્ડ, એટલે માસ ઇઝ કોલ્ડ 1 પાઉન્ડ. પાઉન્ડ છે ને એ ખરેખર બ્રિટિશ સિસ્ટમ કહેવાય, FPS, ફૂટ, પાઉન્ડ એન્ડ સેકન્ડ. ઓકે, તો 1 કિલોગ્રામ માસ ઇઝ 1 પાઉન્ડ, અને એના ટેમ્પરેચરમાં ઇન્ક્રીઝ કરવું હોય તો દેટ ઇઝ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1 ફેરનહીટ. This is called British thermal unit, જેને શોર્ટ ફોર્મમાં લખવામાં આવે છે BTU, બ્રિટિશ થર્મલ યુનિટ. ઓકે, એટલે કોઈ પણ બોડી છે અથવા વોટર છે, વોટરનું ટેમ્પરેચર મારે રાઇઝ કરવું છે, બરાબર ને, પણ એનું માસ કેટલું છે, દેટ ઇઝ 1 પાઉન્ડ. ઓકે, અને મારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કેટલું કરવું છે, 1 ફેરનહીટ. ધીસ ઇઝ કોલ્ડ BTU. નાઉ મિકેનિકલ ઇક્વાવેલન્ટ ઓફ હીટ. અને આપણે બસ ખાલી બધી જ ડેફિનેશન તમારે મોઢે કરવાની છે. મિકેનિકલ ઇક્વાવેલન્ટ ઓફ હીટ. અચ્છા મિત્રો, ઇક્વાવેલન્ટ વર્ડ્સ આવે એટલે વી હેવ ટુ કમ્પેર ટુ ધ બોથ યુનિટ. એટલે કમ્પેરિઝન એટલે શું કરવાનું છે, આપણને ખબર છે કે ઇક્વાવેલન્ટ ઓફ હીટ એટલે એનો મિનિંગ શું થાય કે જેટલી હીટ પોતે મેળવે છે એટલી જ હીટ સામેની બાજુ મોકલે છે. બટ વી આર યુઝિંગ ધ ટુ યુનિટ્સ. વન યુનિટ ઇઝ જૂલ એન્ડ સેકન્ડ ઇઝ કેલરી. ધ રિલેશન બિટવીન joule and calorie, this is W is equal to J into H. W is equal to, I need નથી, this is the physical quantity, it is called work. આ જૂલમાં છે, and this is calorie. એટલે કેલરીને આપણે જે વડે મલ્ટીપ્લાય કરવું જોઈએ, જેને કહેવામાં આવે છે J is called a mechanical equivalent of heat. J is called mechanical equivalent of heat. જેની વેલ્યુ છે ને it is 4.2 joule per calorie. આ જે છે ને it is unit, it is not this. It is unit joule per calorie, and J is equal to called in the equation, it is mechanical equivalent of heat. This value is 4.2, otherwise accurate value is 186 joule per calorie. Remember it. એટલે convert into the, અચ્છા હવે આપણે કેલરીમાંથી જૂલમાં કન્વર્ઝન કરવું છે. તો અચ્છા જૂલ છે ને ઇટ ઇઝ અ બિગ યુનિટ દેન ધ કેલરીઝ. એટલે કેલરી છે એ નાનું યુનિટ છે, આ મોટો યુનિટ છે. તો કેલરીમાંથી જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 4.2 મલ્ટીપ્લાય વિથ 4.2. એક એક્ઝામ્પલ લઉં તમારી સામે. સપોઝ કે મને આપ્યું છે 20 કેલરી. ઓકે, H is equal to given 20 calorie, and I want to convert into the joule. So very simple, that is a W is equal to J into H, and this is J is equal to
4.2 and it is 20. Okay, so this is a 90 joule. Okay, this is a 90 joule. તો આ બધાને આવડે, આ તમારે યાદ રાખી લેવાનું છે. ઓકે, તો હવે આપણે મારે આ કન્વર્ઝન કરવું છે જૂલ ટુ કેલરી. તો શું કરવાનું? ડિવાઈડ બાય 4.2. ઓકે, એટલે સપોઝ કે મને આમ આપ્યું છે W ઇઝ ઇક્વલ ટુ 40 જૂલ અને મારે H ફાઇન્ડ કરવું હોય તો 40 ડિવાઈડ બાય 4.2 એટલે નિયર અબાઉટ 10 પોઈન્ટ સમથિંગ આવે, બરાબર ને? આપણે એપ્રોક્સિમેટલી શું લખી શકીએ? 10 કેલરી. તો બધાને સમજાઈ ગયું? ધીસ ઇઝ ધ મિકેનિકલ ઇક્વાવેલન્ટ બિટવીન જૂલ એન્ડ કેલરી. ઓકે, નાઉ specific heat. Now next is specific heat. अच्छा, हीटने स्पेसिफिक केम कीधुं? कई रीजन होय के नहीं? हैं हूँ एम कहूँ कि आ स्पेसिफिक स्टूडंट है तो एनामां कंईक एवी कैरेक्टरिस्टिक्स हशे कि जेथी एने आपणे शुं कहीए छीए दिस इज ध स्पेसिफिक. स्पेसिफिक एटले आम अलग आपणे एवुं कही शकीए ने. अमुक बहु होशियार होय के जेने गमे तेटલું વર્ક આપો એમાં કોઈ પ્રોબ્લેમ ન પડે, ધીસ ઇઝ સ્પેસિફિક. અમુક એવા પણ હોય ગમે તેટલું વર્ક આપો કરે જ નહીં તો એ સ્પેસિફિક કહેવાય, બરાબર? તો એની માટે ડેફિનેશન આ રીતે છે: ધ અમાઉન્ટ ઓફ એનર્જી રિક્વાયર્ડ ટુ ધ રાઇઝ ટેમ્પરેચર ઓફ યુનિટ mass of the substance by 1 Celsius or the 1 Kelvin is called its specific heat. It is represented by S or C. अच्छा, આપણે જેટલી પણ ડેફિનેશન જોઈ સ્ટુડન્ટ્સ, એ બધી જ ડેફિનેશનમાં ટેમ્પરેચર રાઇઝ જ કરવાનું છે ને. રાઇઝ ટેમ્પરેચર એટલે કે ટેમ્પરેચરને આપણે વધારવું હોય તો વી હેવ ટુ ગીવ સમ એનર્જી, હીટ એનર્જી. હવે હું એમ કહું યુનિટ માસ હોય તો સ્પેસિફિક હીટ કહેવાય, 1 ગ્રામ હોય તો કેલરી કહેવાય, 1 કિલોગ્રામ હોય તો કિલો કેલરી કહેવાય. થઈ ગયું ક્લિયર? તો ડેફિનેશન નથી લખતો પણ હું અહીંયા સ્પેસિફિક હીટ ઇટ ઇઝ ડિનોટેડ બાય C or S and its equation is 1/m dq by dt. It is 1/m dq by dt. Otherwise I can dt, capital T, that is temperature difference. Otherwise હું આને આમ પણ લખી શકું delta Q upon m delta T. ઓકે, આને સામેની બાજુ લઈ જઈએ એટલે C into m delta T. This is delta Q, a change in heat. This is called change in heat, and change in heat delta Q is equal to mc delta T. Please remember this equation. This equation is used for the change in temperature of object. એટલે ઓબ્જેક્ટનું ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરવું હોય વી હેવ ટુ ગીવ સમ એનર્જી એન્ડ ધીસ ઇઝ ધ એનર્જી, હીટ એનર્જી ડિફરન્સ. અથવા તો આપણે એટલી જે અહીંયા ટેમ્પરેચર ડિફરન્સ પણ આપણને મળે છે. હું એ પહેલાં આપું છું ઇટ ઇઝ આઈ ગિવન ધ 6 જૂલ, આફ્ટર દેટ આઈ વિલ ગિવન ઇટ ઇઝ 8 જૂલ. ઓકે, એટલે જેટલું એનર્જી હીટ એનર્જી આપીશ એટલું ટેમ્પરેચર રાઇઝ થશે. ઓકે, ધ યુનિટ ઓફ specific heat it is આની ઉપરથી જ આપણે ડિસાઇડ કરીએ. ઓકે, જૂલ આપણને અપોનમાં છે તો જૂલ પર કિલોગ્રામ સેલ્સિયસ ઇન્વર્સ. અધરવાઇઝ
calorie per gram Celsius inverse. You can write in the form of Kelvin. Okay, joule per kilogram, સોરી આ ઇન્વર્સ નહીં આવે, અપોનમાં જ છે તો ઇન્વર્સ નહીં આવે. ઓકે, એટલે અહીંયા કેલ્વિન પણ લખી શકો, અહીંયા કેલ્વિન લખી શકો. ઓકે, હવે બધાએ એક કામ ખાસ કરવાનું છે. આગળ આપણે સમ ગણવાના છે, તો સમ માટે તમારે એક કામ ખાસ કરવાનું છે. અ સ્પેસિફિક હીટ હીટ ઓફ વોટર, આ બધાએ યાદ રાખવાનું છે. એનું છે ને એ 1 ગ્રામ this is given 1 calorie, yes, 1 calorie per gram into Celsius. અચ્છા, આમ પણ લખી શકો 4.2 જૂલ પર ગ્રામ સેલ્સિયસ. આમ પણ લખી શકો 4200 જૂલ પર કિલોગ્રામ સેલ્સિયસ. આ ત્રણેય વેલ્યુ યાદ રાખવાની છે. હા, ધીસ ઇઝ CW. હા, હવે શું કર્યું મેં તમને કહી દઉં કે કેલરીમાંથી મારે જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 4.2 વડે મલ્ટીપ્લાય કરો, એઝ ઇટ ઇઝ આ રહેશે. ગ્રામનું કિલોગ્રામ, 1 ગ્રામ ઇઝ 10⁻³ કિલોગ્રામ, તો 10⁻³ ઉપર જાય એટલે 10⁻3, 4.2 મલ્ટીપ્લાય 10⁻3, this gives us 4200 જૂલ પર કિલોગ્રામ સેલ્સિયસ. આ એક યાદ રાખો ને એમાંથી આ કન્વર્ટ કરતા તમને ફાવે. ચલો પછી આગળ જઈએ. મોલર હીટ કેપેસિટી. ઓકે, જોઈ લઈએ અહીંયા આપણે મોલર હીટ કેપેસિટી. Okay, students, what is the molar heat capacity? Very simple. જે ડેફિનેશનમાં આપણે યુનિટ માસ લખ્યું હતું, અહીંયા યુનિટ મોલ કરી નાખો અથવા તો 1 મોલ કરી નાખો એટલે આખી ડેફિનેશન એની એ જ થશે. એન્ડ ધીસ ઇઝ C or S. It is 1/mu dq by d capital T. Otherwise 1/mu delta Q by delta T. ડન. તો બસ કાંઈ ડેફિનેશનમાં કાંઈ ફેર નથી. મોલની વાત કરી હોય તો આપણે મ્યુને ધ્યાન રાખવું પડે, અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ વી નો ધેટ ધ મોલ મ્યુ ઇઝ ઇક્વલ ટુ m/m0, અધરવાઇઝ n/Na. m ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ઓબ્જેક્ટ, m0 ઇઝ ઇક્વલ ટુ એટોમિક માસ ઓફ ઓબ્જેક્ટ, n is equal to total particle in the object, and Na is equal to Avogadro index. Its value is 6.023. લખી નાખું અહીંયા. Na is equal to 6.023 into 10⁻23 મોલ ઇન્વર્સ. આગળ આવશે આપણે કાઇનેટિક એનર્જી ઓફ ગેસીસ ભણીએ ત્યારે આ બધી જ વસ્તુ આવશે, પણ આપણે પહેલાં યાદ રાખવાની છે. ઓકે, ચલો થોડું રફ કરી નાખું, ત્યાં સુધી તમે વિડીયો પોઝ કરીને લખી નાખો વ્યવસ્થિત. ઓકે,
ચલો પછી મોલર હીટ કેપેસિટી છે એનું યુનિટ જૂલ પર આપણે કિલોગ્રામ લખ્યું હતું ને એની જગ્યાએ શું આવશે મોલ ઇન્ટુ કેલ્વિન ઓકે અથવા સેલ્સિયસ. ત્યાર પછી હવે આપણે જોવાનું છે હીટ કેપેસિટી. હીટ કેપેસિટી ઓકે એની ડેફિનેશન જોઈએ આપણે. ધ ક્વોન્ટિટી ઓફ હીટ, ધીસ gives us value of quantity of heat required to the rise temperature of the whole substance through 1 degree Celsius is called the thermal capacity. The thermal capacity of mass m of whole substance of specific heat. એટલે હું તમને એમ કહું ને કે થર્મલ કેપેસિટી HC ઇઝ ઇક્વલ ટુ heat capacity HC is equal to delta Q upon delta T. Okay. Specific heat, it is 1 upon m delta Q upon delta T. તો આની જગ્યાએ હું આ મૂકી શકું. સો C is equal to 1 upon m HC and HC is equal to, HC is called heat capacity, it is m into C. So HC is equal to, heat capacity is equal to multiplication of mass of object into into specific heat. Okay, so this equation, please remember, unit of heat capacity, it is joule per Kelvin. Very simple. આની માટે joule અને આની માટે Kelvin. You can write in the form of Celsius. Okay. Now the water equivalent of body, એ તમારે વાંચવાનું છે લેટેન્ટ હીટ ઓર હિડન હીટ. અચ્છા ચલો લેટેન્ટ હીટની આપણે વાત કરી નાખીએ. વોટ ઇઝ કોલ્ડ અ લેટેન્ટ હીટ? હા, અથવા તો એને શું કહેવામાં આવે છે બીજું? હિડન હીટ. ડન. અચ્છા, વાય ઇટ ઇઝ કોલ્ડ હિડન? હિડન એટલે આપણે શું કરીએ? આપણે મોબાઈલમાં આપણને ખબર છે કે હિડન જે હોય એટલે એમ કે કોઈ ફાઇલને આપણે હિડન કરવી હોય, છુપાવી દેવી હોય, તો એમ કે ને કે આ છુપી એનર્જી છે. કેવી છે? છુપી એનર્જી. તો આ જે છુપી એનર્જી છે એની માટે આપણે જો કામ કરવું હોય તો લેટેન્ટ હીટ માટે આ રીતે કામ કરી શકીએ આપણે કે ઓકે, હું તમને એક કન્સેપ્ચ્યુઅલી સમજાવું ને તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ કે એક આપણને આઈસ આપેલું છે, બરફ આપેલો છે. ઇટ ઇઝ -10 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, એટલે હવે કોઈ પણ આઈસને આપણે ફ્રીઝરમાંથી બહાર કાઢીએ એટલે પહેલાં શું થાય કે સીધો મેલ્ટ થવા માંડે? નહીં, પહેલાં શું કરશે? it will increase its temperature. એટલે 0 ડિગ્રી સેલ્સિયસ આવશે. તો હવે મને એમ કહો કે આ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય ત્યારે કઈ એનર્જી યુઝ થાય? તો વી નો ધેટ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમસી ડેલ્ટા ટી. સી ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક હીટ ઓફ વોટર, m is equal to mass of ice, delta T is equal to, C is equal to specific heat of ice, and remember it, C ice is equal to 0.5 joule per gram Celsius. બરાબર? એકવાર ચેક આપણે આમાં આપ્યું નથી પણ છતાંય
ઓકે, કેલરી આવશે અહીંયા, સોરી. આ વેલ્યુ બધા યાદ રાખવાની છે. સી આઈસ ઇઝ ઇક્વલ ટુ 0.5 કેલરી પર ગ્રામ પર સેલ્સિયસ. ઓકે, આપણે અહીંયા આવી જઈએ. હવે શું થાય કે હવે આ 0 ડિગ્રી સેલ્સિયસ એટલે એના ફ્રોઝન પોઈન્ટે આવીને એ પોતે હવે મેલ્ટ થાય છે. અહીંથી મેલ્ટિંગની શરૂઆત થશે. ઓકે, એટલે મેલ્ટિંગની શરૂઆત થાય એટલે ઇટ absorb the heat and it is melt and becomes a water. અહીંયા શું બને છે? વોટર બને છે. બરફ ઓગળે એટલે વોટર બને. તો આપણો કન્સેપ્ટ એવો કે છે ઇટ વિલ એબ્ઝોર્બ ધ હીટ સો ટેમ્પરેચર વિલ બી ઇન્ક્રીઝ. પણ તમે એક વસ્તુ માર્ક કર્યું હશે કે અહીંયાથી હીટ મળે છે, બટ ધીસ હીટ ઇઝ MLF. આની ચર્ચા હું કરું છું, પહેલાં આપણે અહીંયા આવી જઈએ. આનું ટેમ્પરેચર વધવું જોઈએ ને, 0 ડિગ્રી સેલ્સિયસથી આ વોટર બને તો ટેમ્પરેચર વધવું જોઈએ ને, પણ નહીં. આ વોટર ટેમ્પરેચર પણ 0 ડિગ્રી સેલ્સિયસ રહે છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આઈસ મેલ્ટ થાય છે ત્યાં સુધી. તો હવે આપણને ક્વેશ્ચન એ થાય કે સર આ એનર્જી ગઈ ક્યાં? હિડન થઈ ગઈ? યસ, દેટ્સ વાય ઇટ્સ કોલ્ડ હિડન એનર્જી. હિડન આમ નથી થઈ. ઇટ વિલ બી યુઝ ટુ મેલ્ટ આઈસ ટુ વોટર. મેલ્ટ કરવું હોય. હવે બીજી વસ્તુ તો એ ટેમ્પરેચર ઇન્ક્રીઝ ન થયું. તમે મને પૂછો કે સર ટેમ્પરેચર ઇન્ક્રીઝ ન થયું. ધ્યાન રાખવાનું કે જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એટલે જ્યારે કોઈ ઓબ્જેક્ટ છે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, એટ ધીસ ટાઈમ સ્ટેટ વિલ નોટ ચેન્જ. આ એક કન્સેપ્ટ છે. જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું હશે ને, એટ ધીસ ટાઈમ ધેટ ઇઝ નોટ ચેન્જ ઇન ધ સ્ટેટ. ઓકે, અને જ્યારે સ્ટેટ ચેન્જ થાય એટલે કે લિક્વિડ ટુ વેપોરાઇઝ, સોલિડ ટુ લિક્વિડ, ત્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે. વી ચેન્જ, ટેમ્પરેચર ચેન્જ થતું નથી. ધીસ ઇઝ ધ કન્સેપ્ટ એન્ડ ધીસ ઇઝ કોલ્ડ લેટન્ટ હીટ. બરાબર ને? ધીસ હીટ, યસ, L ફોર લેટન્ટ હીટ. ઓકે, તો લેટન્ટ હીટ માટે આપણે અહીંયા લખીએ કે લેટન્ટ હીટ છે એ બે હોય. એક ફ્યુઝન લેટન્ટ હીટ અને બીજી લેટન્ટ હીટ આવશે વેપોરાઇઝેશન લેટન્ટ હીટ. ઓકે, આ જે લેટન્ટ હીટ છે, અચ્છા, ફ્યુઝન લેટન્ટ હીટનું વેલ્યુ આ રીતે થાય. LF ઇઝ ઇક્વલ ટુ 333 કિલો જૂલ પર કેલ્વિન, સોરી પર કિલોગ્રામ. હા, એટલે કે મારે 1 કિલોગ્રામ આઈસને મેલ્ટ કરવો હોય તો આઈ નીડ 333 કિલો જૂલ. હા, ધ્યાન રાખજો, કિલો જૂલ. કિલો એટલે 10⁻³ આવે એટલી એનર્જીની જરૂર પડે. એટલી એનર્જી દઉં ત્યારે 1 કિલોગ્રામ બરફ પૂરેપૂરો વોટરમાં મેલ્ટ થઈ જાય. અને આ વેપોરાઇઝેશન માટે આપણે જોઈએ તો LV કહેશું એને. LV ઇઝ ઇક્વલ ટુ 2256 કિલો જૂલ પર કિલોગ્રામ. 1 કિલોગ્રામ વોટરને મારે મેલ્ટ કરવું છે તો આઈ નીડ ધ 2256 કિલો જૂલ એનર્જી. કિલો જૂલ ભૂલાય નહીં. અમુક જણા છે ને કિલો જૂલ નથી લખતા, ઓનલી જૂલ લખે છે, ત્યારે ખોટું પડે. ધીસ ઇઝ ધ 2 ટાઈપ્સ ઓફ લેટન્ટ હીટ. આ શું કરે છે? સોલિડ ટુ લિક્વિડ. અને આ કોની માટે છે? લિક્વિડ ટુ વેપર.
એટલે આપણે બે બાજુ કહી શકીએ ને, એક તો આઈસમાંથી વોટર બને અથવા આઈસમાંથી વોટર બને તો એનર્જી શું કરે છે, ઇટ વિલ બી એબ્ઝોર્બ. પણ વોટરમાંથી આઈસ બને તો ઇટ વિલ બી રિલીઝ ધ એનર્જી. ઓકે, અહીંયા પણ લિક્વિડમાંથી જ્યારે વેપર બને છે ત્યારે ઇટ વિલ બી એબ્ઝોર્બ ધ એનર્જી, અધરવાઇઝ ઇટ વિલ બી રિલીઝ. એટલે કે આનું ઊંધું કરવું હોય, બરાબર, લિક્વિડ ટુ વેપર. ઓકે, ચલો હવે મૂળ વાત ઉપર આવી જઈએ. અચ્છા, હવે અહીંયા સપોઝ કે હવે ટેમ્પરેચર છે એ ધીમે ધીમે ઇન્ક્રીઝ આપણે કરીએ છીએ અને ગરમ કરીએ, એટલે આ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈને કેટલું થઈ ગયું, 100 ડિગ્રી સેલ્સિયસ. એટલે ઇન્ક્રીઝ કરીએ એટલે હવે શું થાય છે, ધીમે 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 ધીમે. અચ્છા, અહીંયા મારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવું હોય તો આઈ નીડ ધ એનર્જી. ઇટ ઇઝ ક્યુ ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. એ જ આવશે, પણ અહીંયા CW આવશે. વોટર માટે આપણને ખબર છે ને 1 કેલરી પર ગ્રામ પર સેલ્સિયસ. ઓકે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ ગયું. હવે શું થશે, એટ ધ વેપર પોઈન્ટ ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન ટુ ધ વેપર. એટલે અહીંથી હવે એ ગેસ ફોર્મમાં આવી જશે, બરાબર કે નહીં. અચ્છા, ગેસ ફોર્મમાં આવે એટલે હવે અહીંયા તમે જોશો ને તો આનું ટેમ્પરેચર એ 100 ડિગ્રી સેલ્સિયસ થાય, આનું ટેમ્પરેચર એ શું થશે આપણે 100 ડિગ્રી સેલ્સિયસ, બીકોઝ ધ સ્ટેટ ચેન્જ. અને વેન ધ સ્ટેટ ચેન્જ ધ ટેમ્પરેચર વિલ નોટ બી ચેન્જ. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે. હે, ટેમ્પરેચર કેવું રહેશે, કોન્સ્ટન્ટ. ઓકે, યસ. તો ધીસ ઇઝ ધ લેટન્ટ હીટ. એટલે આને આપણે કહીએ ને, અહીંયા જે આને હીટ જે એબ્ઝોર્બ કરે છે, બરાબર, સોરી અહીંથી જ આવશે. અહીંયા જે હીટ એબ્ઝોર્બ કરે છે, ધીસ ઇઝ ધ Q ઇઝ ઇક્વલ ટુ MLV. ધીસ ઇઝ Q ઇઝ ઇક્વલ ટુ MLV. યસ. અને એની માટે આપણને ગ્રાફ આપેલો છે, એનર્જી વર્સિસ, બરાબર. અચ્છા, હું આને ઓરિજિન નથી કહેતો, બરાબર ને. આને 0 ડિગ્રી સેલ્સિયસ કહી દઉં, આને હું કહી દઉં છું 100 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો આ -10 છે. ઓકે, અહીંયા આવશે કિલો કેલરી, આ એનર્જી માટેનો. ટેમ્પરેચર વર્સિસ એક આપણને. ઓકે, ચલો હવે -10 માંથી 0માં આવે છે તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. કેટલું ઇન્ક્રીઝ થાય, 0. હવે 0 ડિગ્રી સેલ્સિયસ ઇટ વિલ બી મેલ્ટ, બટ એનર્જી વિલ એબ્ઝોર્બ. એનર્જીને એબ્ઝોર્બ તો કરશે તે. એટલે અહીંથી હવે 0 ડિગ્રી જ્યાં સુધી એ ટોટલી લિક્વિડમાં કન્વર્ટ નહીં થાય ત્યાં સુધી એનું ટેમ્પરેચર આ રીતે ગ્રાફ છે, ઇટ વિલ બી પેરેલલ ટુ ધ એક્સ એક્સિસ, બરાબર ને. અહીંયા શું થશે, ચેન્જ ધ સ્ટેટ, બરાબર ને. અહીંયા સ્ટેટ શું થાય છે, ચેન્જ. કારણ કે ટેમ્પરેચર ચેન્જ નથી થતું, એનર્જી એબ્ઝોર્બ કરે છે. ત્યાર પછી હવે જ્યારે સંપૂર્ણ એટલે કે પૂરેપૂરું પાણીમાં કન્વર્ટ થઈ જશે, એટલે કે વોટરમાં કન્વર્ટ થઈ જશે, હવે આપણે એને શું કરીએ છીએ, એનર્જી આપી. એનર્જી આપી એટલે પાછું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય. ઓકે, હવે 100 ડિગ્રી સેલ્સિયસ આવે એટલે પાછું સ્ટેટ ચેન્જ થાય, ટેમ્પરેચર વિલ નોટ બી ચેન્જ. એટલે આ રીતે, બરાબર, અને આ રીતે આવશે, બરાબર. અહીંયા ચેન્જ સ્ટેટ. ઓકે, અહીંયા 333 કિલો જૂલ પર કિલોગ્રામ જેટલી એનર્જી જોઈએ. અહીંયા 2256 કિલો જૂલ પર કિલોગ્રામ જેટલી એનર્જી જોઈએ. તો ધીસ ઇઝ ગ્રાફ. પણ તમે જુઓ ને તો આ ગ્રાફમાં દરેકના ફેઝ, આનો ફેઝ અને આનો ફેઝ ઇક્વલ નથી, બીકોઝ બંનેને એનર્જી કેવી જોઈએ છીએ, ડિફરન્ટ જોઈએ છીએ. લિક્વિડ ટુ વેપરમાં જવું તો એનર્જી વધારે આપવી પડે, સોલિડ ટુ લિક્વિડમાં જવું તો એનર્જી ઓછી આપવી પડે. એટલે આ બધાના સ્લોપ ઇક્વલ નથી. ઓકે, તો ધીસ ઇઝ કોલ્ડ લેટન્ટ હીટ. ઓકે, ચેન્જ ઓફ સ્ટેટ આપણે જોઈ ગયા છે, મેલ્ટિંગ, બોઇલિંગ, ઇવેપોરાઇઝેશન. ઓકે,
હવે નેક્સ્ટ ટાઈમ આપણે બીજી ડેફિનેશન સ્ટડી કરશું. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળશું આપણે.